માટે દાંતણ લઈ જવા દે ને કરે તો પાછો ઉઠ્યો ને હવે પાછું હું કરો આજ તો જવા દે હું કરો સમાન જવા દેજો ઉઠ્યો તો નહીં જ વાત અરે ટીણિયા હું કરે ને એટલે હું જોઉં હું જો તને શરમ આવે છે મારી શરમ તાર હું શરમ હે દાંતણ લઈ આવે તાર મારા દાંતણ લાવવાનું હા દાંતણ કરી દઉં આ શરમ નહીં આવતી તું 9 વાગ્યા તું ઘેર લે ચાલ તો પ્લેટ હે હું કરે છે હું પાસે દાંતણ માટે કરી લે હા નહીં લાઈ મને પેલા પંદર ફોન કર્યો જાય કોઈ કર્યો છે આ છોકરો તો શું કરવા 9 વાગ્યા સુધી ઉઠે છે લાઈ ફોન કર્યો છે તો જો ને હેલો એ કોણજી બોલે ઓવા આ તો જોરથી બોલ આવાજ નહીં આવતો મારો એટલે કોણજી બોલું હા અરે હું કરવા થાય છે કોઈ નહીં ઘેર નહીં કોઈ હાથ તો કોઈ ધંધો જ નહીં તો હું કરું કામ એવું છે હા બે ઘેર હા આનો ઘેર રહે હું આવું ઘેર આવે છે ને આવું ઘેર આવું અરે હું તને ઠંડુ પાણી પી આપણે ફોન દે બધા ફોન હા રાત તું ઘેર મારા હા હું ઘેર આવું કે આવે હા હા આવા તો સારું છે મારે થોડી ફોન છે શેતાડવું છે પણ જે કામ હું ઉપાડી તો લેવું પડશે આપણે ક્યાં સાથે મને ભરગામ જોઈ લઈએ જેવો ભરગામ ભરગાઈનો અરે સાહેબ આ બોલ ભાઈ બોલાય અરે શું તો યાર હવે હોકરામાં જ પડી ગયો છે શું કરા ભોગતી અમારો પાણી વાત આમાં સુધારો કર છોકરાનો બાપ કે ડોકરો પહેરાવાનો ખબર પડે ને સુધારો કરો સાથે અમારો તારું ફોન ના કર્યો આપણે ઈટો લાભી છે ઈટો તો લાભી કાઈ ઈટો આપણે મોકી પડે આયા દોરા ડોકરો ભાઈ બધું છોડ અરે આપણે તો કેવું પાણી જગાના ઘરમાં કોઈ ઠાઠ દોરા નામ તે કોઈ કરતો નહીં હું કરા આમ જો લાગે અરે આલે દાતાઈ મારવાનું અલ્યા હવે તને યાર પિંકર એને પણ કરી ભગો લાવ્યા ને ઉરી વ્યવસ્થિત બનાવી દે 9 વાગે ઉઠા દાતાને બાપ ના હાલવાનું હું કરવાનું એ કામ તો બધું છોકરું ચાલુ મારે પડી જાય પિંકર હે જે હવે તૈયાર થઈ ગયું તું તૈયાર છું એ ચા બા પીવો ને પીને તો કોઈ ને આપણે આપણે આજની જઈ મળી જવાનું પાછું હા બરોબર ને બરાબર તને બતાવી દઉં મારો માલિક મારો ધરમ ના કોમમાં ઢીલ નીકળવાની બાજી હે જલ્દી હેડ ફટાફટ હેડ હા જો ફટાફટ કોમ પાર જ મેં જવાનો બાર એને પાર મેલો હા અને નાવો સિમેન્ટ નાખ્યો ને આખી દિવાલ ઉભી થઈ જાય મજબૂતાઈ પાછી આર્ય વાપરે હારામ હારું છે પાછું સીટો કરતી આર્ય આપણે સસ્તું પડે પેલા શેઠને પેલા રજા લેવી પડશે આપણે વાત કરવી પડે આ મજબૂત ખાલી અને બે ચાર આપણે લઈ લેવું અંકાત જેવું ના લે પણ આ તો હારું આપણે હેડવાની તાકાત ના રહે પાછી હારું તો ખરો આ તો મારી એક મુદ્દા તો કે 5 કિલો ઉપર છે પાછું ઉપર છે આમાં તમે લઈ લઈને કેટલા લ્યો 5 કિલો હાજર થઈ જાય પાછા આ તો હમ અમારા અંદર હા સાધનમાં લઈ જવો પડશે થઈ જાય છે અરે આટલો બધો ઓછો નહીં આ તો 5 માળનું ઘર કરવું તોય થાય પાછું તારા તો કઈ થોડી રમત છે બસ તારા આપણે તો ઘર થાય એટલે કહું છે 2 માળનું કરવાનું 1 માળનું કરવાનું છે આપણે 2 માળનું કરી નાખશું 2 માળનું કરી દે બસ બે છોકરા રમણિયા પાછો લોચા ના રાખતો હા લોચા રાખવું ભાઈ ટીનિયા છોકરા કઈ નાખો રમણિયા મોકલી દેવાનું એટલે તારે નેચર આવવાનું પાછું ને વાત કરવી પડશે ઉપર રાખો ટીનિયા ઉપર રાખવાનો રમણિયા નેચર રાખવાનું મારા શેઠ છે આપડે મજામાં છે બિલકુલ મજા ઓળખો ને કાકા ઓળખો તો પડો છે મને અમે આ તો આવ્યા ને હોય મોડી આવ્યા હતા ને અમે આવ્યા હતા હું લેવા આવ્યો કાકા બરાબર શાંતિ છે ને તડકામાં ફરાવું પાછું અમને તો તડકો થવાતો નહીં હા બોલો ભાઈ હું લેવા આવ્યા જોઈ લે નોટ જોઈ લેજે હા મારી આખા મહેસાણામાં રેકોર્ડ છે પાછું બહુ માલ સપ્લાય કરે વટી પાછું હા તો મારા 4-5 ગ્રાહક હજી તો છે જેટલા ગ્રાહક હોય ને આપણે ઈટો એક બાજુ મેલ દોઢ લાવવાનો બીજું સસ્તા ભાવ વ્યાજબી ભાવ છે પાછું હોય જોઈ કરી લઈએ પાછું
વ્યાજબી તો એકદમ સસ્તું કરાવે વધુ ઘરાક તો આપણે ખેંચી લાવો કમિશન હું કમિશન ખાવું નહીં શંભુ માટે વ્યાજબી કરી આલે પણ હું કા ચિંતા કરે ખાવા પીવા આલે વધુ ને શેઠ ને વાત કરી લો ને ફટાફટ અમાર પાસે મોડું થાય છે અમાર પાસે ટાઈમ નહીં પાછો અમારો ઘેર ઓછો ના પાડે ઓફિસમાં આવ્યો શંભુ હોય ઓફિસમાં જવાનું છે વાત કરી લે એનો જ્યાં ખોદ મકાન કરવાનો પાછળ તમારી ઘરે લોટ આવશે પાછો બોલો ભાઈ તમારે કેટલો ભરતો જોઈએ આપણા રૂ છે ને જોવાને એટલે આપણે 2 માળનું મકાન કરવાનું છે કાકા મારે 2 માળનું મકાન કરવાનું છે 2 માળ કરવાનું છે એટલે મને 2 છોકરા હતા પાછા તમે હા ના ને પેલા 2 માળ કેટલા થાય લગભગ થાય 2 સાલ થાય 2 સાલ તો મન પાછું બધું સસ્પેન્ડ હોય આપણા પાસે તો ઓછી ખબર હોય આપણે તો ખબર પડે આપણે તો કદી હવે ના લે તો હરતો તારો ગયડાનું બધું માટીના મકાનમાં ગાડી આપણી જીમાનું આ તો બધું ફેશન વાળું પાડવાનું 2 સાલ બ્લોક જોશી ભાઈ 2 સાલ બ્લોક જોશે ભાઈ 2 સાલ જોશી ને એક બધા 4 રૂપિયા છે વ્યાજબી કરી ગણો આ એક મજૂરી છે હું એક હાલ ઘાટે આવ્યા તો આપણું જ ઓળખી કાઢે એટલે હું ઘરાક લઈને આવ્યો છું એટલે આવો તો ખરા પછી કરીશું યાર હજી તો આપણે ચાલુ લેવાનું છે એવું છે હવે સામાન કેવો વાપરો છે પાછો તમે સામાન તો જો એકદમ 1 નંબરનો સામાન વાપરીએ છીએ હા જોઈ લેજો વાપરી શંભુ વાળો 1 નંબર છે પાછો જો હું બિલકુલ ડગો નહીં પડી ના જાઉં તો ના આ તો મજબૂત એટલે પાછું એક વખત બનાવે ને એટલે બીજું જવું ના હાથની ગેરંટી તો હોવાની કોઈ ના થાય હા ગેરંટી ફૂલ પાછી હા છોકરા પર થવું ના દો પાછું છોકરા તું ટાઈમ પર હોવાનું અને નહીં પડો તો ના પડો આ તો ભરતો કહેવાય ઈ તો બધો ખરી જાય એ તો ભાઈ એ તો બધું ખરવા માંડે હા મને કશું ના થાય અલ્ટ્રાટેક સિમેન્ટ વિડિયો ને એટલે રેકોર્ડ છે વાગેલો હા હા પછી 2000 ભરતો 2000 ભરતો તું છે એટલે 2 માળનું ઘર પાડું 1 માળ બધા જાતું પૈસા રોકડા દીજો પૈસા તો રોકડા દે મારે પૈસા નહીં બરાબર એ જોયો બંધો જોયો બતાવો ક્વોલિટી હારી બતાવો તમારો મશીન જીસીપી વેચો એટલે તમે જીસીપી અમાર તો સાયકલ ના પૈસા લઈને જીસીપી જોતી લાગીએ વેચવા છે લેવો હા હવે શંભુ પાનો પેલો નહીં પૈસા ખેત મારી જોજો હા મારી કોણ કા મજબૂત કરો મજબૂત જો લે ખાલી મજબૂત જો લે કોની કિંમત કરી ના એક બધાના 100 રૂપિયા હા હા શંભુ માર્કેટમાં બધું તમારું મારું ડોશીએ ગોઠવી નહીં પાછી ડોશી વખોલ આવે તારે તકલીફ છે પાછી લાખો કેટલા 15 રૂપિયા રાખજો 15 રૂપિયા કરાયા છે ફાઈનલ 15 રૂપિયા ભાવથી કરી નાખવાના ભરદો ના પૈસા 15 જૂના 30,000 રૂપિયા લે અને તમે તારા આવી જાઓ કાલ આવ્યો ખબર તારા છોકરો બાંધી 15,000 લઈ મને કમાઈ ના આવે લાઈન ઘર કામ અમે બોનું આલી દઈએ ફોન કરીએ સીધું મોકલાઈ દઈએ તમે ડોલી પર ક્યાંથી ઘર આગળ કોક હું અટન તો બોનું લઈ લેજે બોનો લાવો તીધો હેલો શંભુ 1000 રૂપિયા લાવે છે 1000 રૂપિયા પણ હાલ કીધું તું મને અલે તું તો મારી ચોટી મંત્ર થઈ યાર પણ મારા પૈસા પેલા રહી ગયા તારે બદલી ના આવ્યો સીએ તારે સીએ પૈસા અલગ નિહાલ એમની પૈસા પડી રહ્યા કે છોકરા પાસે પાછા આલવા પડશે જો મારા પાસે ઝઘડો ઘરમાં પી જાય પાછો તરત પેલા તારા 1000 રૂપિયા હું આલું છું સીધા પણ બોનામાં હાલ આલું પણ મને પાછા રિટર્ન કરો પાછો મારા ઘર નહીં આપવું પડે આબુ તો પડશે 1000 રૂપિયા કાલ આલજે પાછી ઘેર મારો હિસાબ લે છે પાછો એટલે તો દલાલ હોય 1000 જતા હા 20000 રૂપિયા રોકા છે એટલા દે છે ના લા પછી 1000 રૂપિયા મારા આલ્યા છે બરોબર આ શું લાવશું શંભુ બાજુ જેટલા કોમના મોણા જવાન બધા કહી દે છે કહી દઉં
બધો હારા મારો બન્યો છે, ક્વોલિટી હારી વાપરે છે પાછી. એટલે ઓ ભાઈ આ પોત મકાન બનાવવાનો મારો પોત મકાન. હાલો, અમે જીઓ છે બીજા ઘરાક લાવવાના હોય. બધા જ્યાં પોત લાવવાના મારે. કામ થઈ ગયું બરોબર સસ્તું કર્યું કે નહીં નહીં લેવા લે તું ભાઈ બંધીમાં યાર આવું કદી તારો ટાઈમ બગડ્યો. હવે પાછું સસ્તું કરાવ્યું છે પાછું અને ઓકે શંભુ આપણા બે માનું તું ઘર બનાવો ને આવી બે ગાડીઓ લાઈન મૂકી જાય છે બે છોકરાની પાછી એ ગોવા એ હરી હેવી લાઈ દેવાની પાછી. આમ જોઈ લે ગાડી કેવી લાગે છે. મોટી નહીં ને આ તો પેલી આવાજાના હું નામ પડી નહીં લાવી આપણે સિમ્પલ ગાડીઓ ઘરના ઘર લાઈન મેલે ને તેમ લાગે કે આવું શંભુનું ઘર લાગે છે. છોકરા કમાઈ લાવશે યાર. શું કીધું હવે હું રજા લઉં યાર. રજા લઉં મારા ઘેર પાછી ડોશી જમવાની દે તને ખબર તો છે ઘરમાં. અંકાલ તો ખોલતો ના હા ફોન કરી દેજે મારા પાછો એકથી ફોન હું તારા ઓગળ આવી છે પાછો સવારે હા વાંધો નહીં. પણ હું જવું હવે મને જવા રજા શેખની વાત કરાવી દીધી તારે. મારા કઈ નાખો હારું તું જા હા ભાઈ હા એ હારું જા ભાઈ આમ જવા દે ચલો હજી શું કરે છે. આ તો બોની બોની હાલીને આવ્યું છું ને કાલ પાછું ઘરનું કામ ઊભું કરવાનું છે. અરે મિયા હું કાલે તું તો હું ઘર સાપાને પાસે આની ખબર પડે તારા ઘર બનાવવાનું છે ને બોનો આવી ગયા. અરે તો બોનો આવી ના પણ કાલ 30,000 કરીને જવાનું છે. ના છે તો તારા ને તારા ભાઈને જે 15,000 તારા પણ પૈસા ખિસ્સામાં શું જ નહીં. તમારા જો ગીરા તો નથી પૈસા જી પણ કમાવે તો ધંધો બતાવો. હું ધંધો બતાવો ધંધો તમારે કરવાનો હોય બધું ના કરી આલા તમ તારે ના આપતા પણ પગાર ધંધો કરો